હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? તમે તો મજામાં જ હશો. અમે પણ બહુ મજામાં છીએ. તો અમે સોમ્યા મહાદેવ આવેલા છીએ. હાલો તો અમે થઈ છે ઉપર. હાલો મુકાભાઈ. ટીનુબેન કેટલા પગથિયા છે? 280. 280. તો હાલો મિત્રો, આપણે સાજા સમય પછી આજ મળ્યા છીએ નવા બ્લોકમાં. મુકાભાઈ 280 પગથિયા ચડવાના છે. હાલો ચડી જાય. તો પગથિયા ચડવા મળ્યા છે. ધીમે ધીમે જાય છે ઉપર. શ્રાવણનો બીજો સોમવાર થઈ ગયો છે. આજ કઈ મહાદેવે દર્શન કરી આવીએ. હવે 280 પગથિયા ને ચડતા જુનાગઢ ડુંગર કેમ ચડવો? ચડાઈ જાય. આપણે કામ એવું ભાઈ. આપણાથી કેટલાય પગથિયા નથી ચડાતા. જુનાગઢના ડુંગરાની શું વાત છે? સરદાર રાખીએ તો હું કામ ન ચડાય? હું તો હાવ થાકી ગયો, મારથી નથી ચડાતું. જુનાગઢના પગથિયા ચડવા હારા હમણાં સીધું થાય છે. આમ ઢાળ વગરનું થાય છે એમાંથી. હવે તો હાવ થાકી જાવ. બાકી નેચરનો નજારો જોવો તમે. હાલો તો અમે અડધે સુધી આવી ગયા છીએ. હવે થોડાક પગથિયા બાકી રહ્યા છે. પણ ભાઈ એ પગથિયા કેમ ચડશે? હું તો થાકી ઘડી ગઈ. ચડાઈ જાય. થાકી હું હવે એટલે આ પાણામાંથી પીડા હોય તો જોરદાર છે હો પાણાનો પાણા જો નજારો. પણ. હાલો તમે સૌ પૂગી જશે ઉપર મંદિરે. અરે મિત્રો, આ મંદિર આવી ગયું છે અને અહીંથી નજારો જોવો મિત્રો. આ લોકેશન છે ને આપણે બાબરિયા ધારની બાજુમાં જ આવેલું છે સોમિયા મહાદેવ મંદિર. સોમિયા મહાદેવની સ્થાપના સુધીના ખુમાણે કરેલી છે. જો મિત્રો, આપણે ટીનુબેન પૂજા કરે છે. હાલો તો અમે જાય છે હવે ઉપર. તો જોઈ શકો છો મિત્રો, અહીંનો ચડવાનું કેડી કેવી રીતના છે એ. હાલો ફ્રેન્ડ, ત્યારે કેમ છે બધાને? મજામાં ને? ત્યારે હું ઝાઝા ટાઈમ પછી આજ વ્લોગમાં આવ્યો છું. ત્યાં સુધી આપણે ટીનુબેન આપણે અત્યાર સુધીમાં વ્લોગ બનાવતા હતા. ત્યારે મિત્રો જોઈ શકો છો કેવો નજારો છે. આપણે તો આવી રીતના છે. માંડ ચડાઈ આખો પરેહો થઈ ગયો છું અને હાવ થાકી ગયો. અને એમાંય પાછી કેડી જુઓ કેવી છે એ. આમાં દાદરે નથી, પાણાની કેડી છે. એવો નજારો કેવો મસ્તીનો છે. એમાં કાંઈ ઘટે નહીં, કેવી મસ્તની હવા આવે. તમે લોકેશન આમ તમે એક ફેરો આવો તો ખબર પડે કે આનું કેવું લોકેશન છે. જોઈ લો મિત્રો કેવો છે નજારો.
એક અલગ જ મજા આવે છે અહીંયા આવવાની. તો તમારે બધાને આવવું હોય તો આપણે બાબરિયા ધારની બાજુમાં સોમિયા મહાદેવનું મંદિર આવેલું છે, તો ત્યાં આવી જાય. તો જાજી ભાગે તો અહીંયા કોઈ આવ્યા જ નહીં હોય મારા ખ્યાલથી, અને અહીંયા આવવાની બહુ મજા આવે છે. જાજી ભાગે કોઈ નહીં આવ્યો કારણ કે આ લોકેશન ઉપર હું પહેલો વહેલો આવ્યો છું, નજીક રહું છું. તોય તો તમે મિત્રો જોઈ શકો છો કેવી કેળી છે. એ થોડીક આડ પડે છે સડવામાં, પણ આવશે મજા. તો અમારે ટીનુબેન જો રીલ બનાવવા મીણ્યા છે ઇન્સ્ટાગ્રામમાં. હા, તો અમારે ટીનુબેન રીલ બનાવે છે. તો જો આ બાબરિયાધાર છે, કોઈને આવવું હોય તો મિત્રો આ બાબરિયાધારની બાજુમાં જ લોકેશન છે. થાકી જશે હવે, એમ કહે છે કે નીચે ઉતરવું નથી. મારું નીચે આવવું નથી. તમારે આરે કોઈ દી નખાવ ને મારે નીચે નતો તો હું હાવ થાકી. તો ટીનુબેન ને જુનાગઢ કેમ લઈ જવા? ઓલું કરે જુનાગઢ મારે નખાવું. એટલા પગે જશે ને તો હું થાકી ગઈ. ટીનુબેન ને લઈ જ જવાના છે જુનાગઢ, ચડાવવાનો જ છે ને એક મારે નખાવ તમારે પગે હોજે એટલું ચડીને જાવ. મારે જુનાગઢ નો ડુંગરો કેમ ચડવો? નહીં, જુનાગઢ નો ડુંગરો ટીનુબેન ને ચડાવવાનો છે, ગમે એમ કરી ચડાવી. ઓલું કરે મારે નખાવ બાબા, હું તો હાવ થાકી ગઈ. બસ તો પગે ચડી જાવ. અહીંથી એમ લાગે ચડાઈ દે, ત્યાં જાય તો બધું ચડાઈ દે. આ લીપ ગોઠવી દેવી છે. આ તો આપણે જુનાગઢ લીપ છે ને, આપણે લીપમાં બેહાડો તો બાકી ચડીને હું ન આવું જુનાગઢ. સોમાહાના જાય તો રોપવેર બન્યું હોય, પણ મજા આવે આપણે સોમાહાની જ ને ભાઈ. બાકી એટલા પગે ચડતા થાકી જાવ. ત્યાંનો લોકેશન માં કઈ નો ઘટે. જુનાગઢ નો ડુંગરો ચડીએ તો એમ લાગે જન્નત માં વયા ગયા છે. એમ નીચે જાય છે કેમ કે અમારે હામાના ડુંગરે હજી જવાનું બાકી છે ને એટલે. તો જોઈ લો મિત્રો, અમે ધીમે ધીમે હવે નીચે જઈ રહ્યા છીએ. અને આમ જુઓ જંગલ જેવું લાગે ને તમને, એમ લાગે ને જંગલમાં વહી ગયા, પણ આ બહુ જંગલ એવું કાંઈ છે નહીં ખાસ. પણ આમ જો વ્લોગ બનાવવામાં અમારે ધ્યાન રાખતી રહેવી પડે એમ છે. કરામાં જાય એમ છે હેઠા. અને અમારે મુકાભાઈ જો અમે બેસી ગયા, નકરા આજે ઇન્સ્ટાગ્રામમાં લાય જ થાય છે. વ્લોગ બનાવવામાં કાંઈ બહુ ધ્યાન આપતા નથી આજે, એવું લાગે મને. બ્લોગ બનાવવામાં ધ્યાન તો આપીએ છીએ, પણ ઘડીક થોડાક બધાને ફ્રેન્ડોને આ દેખાડીએ. શું છે ભાઈ? એ મને ખબર નથી શું છે. એ આપણે હિંગુ છે એમ તો જેને ખબર હોય એ કોમેન્ટ કરજો એ શું છે. એ આવું આપણને કાંઈ ખબર છે નહીં. મને હિંગુ લાગી. અને તમે મિત્રો જુઓ તો ખરા, અહીંથી હું બેઠો બેઠો ધીમે ધીમે ઉતરું છું, કે હેઠા જાય એમ છે. અને આ મુકાભાઈ જો અમારે લાયથી નાટા મારે છે. ડેટાબેન વગેરેનું લાઈ શરૂ થાય. તો જો અમારે જે સામે જવાનું છે એ મંદિરેથી લોકેશન મસ્ત આવવાનું છે. પાછળ તળાવ છે, એ આપણે મંદિર શેનું છે ભાઈ? ખોડિયારમાંનું. ખોડિયારમાંનું મંદિર છે. તમારી જેમ હું ભાઈ પહેલી વાર જ જોઉં છું, હું પહેલી વાર જ આવ્યો છું હજી આ લોકેશન ઉપર. હાલો હું બંધ કરું છું અહીં, કારણ કે ઉતરાય એવું છે નહીં, એટલે મારે ફોન ગીસામાં નાખીને ઉતરવું જોઈએ. જો અમારા ટીનુબેન નીચે ઉતરે છે. અહીંથી નામ કેળી છે, આપણે કેળીએ ને કેળીએ જવાનું છે અમે ખોડિયાર માતાના મંદિરે. તો હું ઉતરું છું હવે ધીમે ધીમે. દારૂડે મારા લાઈવ આવી જાય તો ધીમે ધીમે ઉતરજો. મે જાય છે હામાના ડુંગર. આમાં જો ભાઈ હાવ ધીમે ધીમે ઉતરવું પડે એમ છે, કારણ કે હાવ નાની કેળી છે, પાછા સંપલ નથી પહેરેલા. તો હાવ ફોનમાં ધ્યાન રાખવા જાય તો હેઠા જાય એમ છે.
આ કારાવાળો પગલા ફરે નહીં. ચપ્પલ પહેરતા હોત તો સારું, તો કઈ કાંટા જ છે. આ છે ને કાંટા. અમે તમને જ્યાં સુધી બને ત્યાં સુધી આખો બ્લોગ બનાવવાની કોશિશ કરી છે, કારણ કે તમે આવો તો તમને વ્યવસ્થિત ખબર પડે કે આ રીતનું છે. અને ઉપર સંપલ પહેરીને જવા કે ન જવા. તાજી બાગે તો કોઈ સંપલ પહેરીને નથી આવતું, બધા નીચે ઉતારીને આવે છે. હાઉસની પણ બહુ બીક હશે હો. આમ જો બાજુ કેવું છે બધું. તો મિત્રો ખાલી જંગલ જો આમાં શેર હોતેનું હોય છે. હાવજ કાથી હરિંગવાન હિંગુ આવી. આ હરિંગવાન હિંગુ જ છે. આ તો હરેકવાની હિંગુ લઈને નીચે જાતી નહીં. નકર આ જો ખાળીઓ છે અહીંયા અંદર, અને આમાં હાવજ હોતેનું હોય છે, એટલે બધી ધ્યાન રાખવી પડે. ફૂલડા કેવા મસ્ત ના છે બધા નોખા નોખા. એટલે આની વૈસેથી ચડવાનું છે. જો આ બટરફ્લાય છે, દેખાય છે તમને? કેટલા ઉડે. હાલો તો મિત્રો જો ધીમે ધીમે ઉપર જાય છે. અહીંયા ગારોય બહુ છે, એટલે લસરવાની બહુ બીક લાગે છે. પાછી ચીકણી માટી છે. અમારા ખડબડિયા છે, કેમ ચડવું પણ. બહુ પગમાં પાણા ખૂતે છે હો. ઉઘાડે પગે કોઈ આવતા નહીં. આવો તો સંપલ પહેરીને આવજો મિત્રો, થોડાક હાથમાં લેવા જો હે, બાકી પગમાં બહુ પાણા ખૂતે છે. આવો તો અહીંયા ચપ્પલ પહેરીને જ આવજો, કે નીચે બહુ કાંટા ને એવું છે. અમે તો ચપ્પલ નીચે કાઢીને આવ્યા છીએ, હવે તો ધીમે ધીમે ચડી જઈએ છીએ. અહીંયા જો ફૂલ એ કેટલા છે. ફૂલ તો લાડશે, પણ હા મેનો નજારો અહીંથી કેવો સારો દેખાય તમે જુઓ. જો ઘડીક પહેલા આપણે ક્યાં ગયા હતા. તો આપણે આ ગયા હતા ને ઈ નજારો કેટલો મસ્ત દેખાય. આ સોમિયા મહાદેવનું મંદિર છે, અને નાથી આપણે આ ઉપર ગયા હતા. અહીંથી આપણે લાઈ ગયા થાય. અને આજે અમારે મુકાભાઈ ને ટીનું લાઈ થવાનું જ કામ કરે છે. એક ઇન્સ્ટાગ્રામમાં, બે ભરોડા ઇન્સ્ટાગ્રામમાં લાઈ થાય છે આજે. લાઈવ તો કોક દી ગાવા મોકો મળે લાઈવ થવાનો. કઈ 4 જણા છે, 2 જણા નથી. આવ ઇજ્જત કાઢોમાં મારી. જોયું 2 જણા આવે એમ તો ટીનું બેન ને આપણે લાઈવમાં જાજા હોય, 40-50 જણા હોય. આગળ ટીનો બેન લાઈવ ગયા, પણ ડેટા બંધ કર્યા વગર ના લાઈવ ગયા. તો આ અમે ખોડિયાર માતાના મંદિરે પહોંચી ગયા ફાઇનલી. ધીમે ધીમે અહીંયા પવન એ બહુ છે. પણ આમાં તમે યાદ નથી થતા. ને આપણે જૂનો ઇતિહાસ છે, મને બહુ માહિતી નથી આ બાબતે. તો મિત્રો આ અહીંયા જૂનો ઇતિહાસ છે ને, અહીંયા ચોકીદાસ ખુમાના માતાજી છે, કેમ કે એને બારવટિયા કર્યા હતા ત્યારે અહીંયા રોકાણા હતા. મહાદેવની સ્થાપના પણ એને કરેલી છે. તમે જોવો અહીંયાની સ્થાપના અહીંયાના ખોડિયારમાં છે, કેમ કે પેલા એને બારવટિયા કર્યા હતા. જૂનો ઇતિહાસ છે બધો અહીંનો, કેટલા વર્ષો પહેલાનો. આ જો ઘેટા બકરા આટલા ઉપર ચડી અને ઉપર સરવા આવ્યા. જો કેટલા ઉપર ચડ્યા. એને પગ નહીં દુખતા હોય ભાઈ. આપણે પગ દુખવા મળે, પગ નહીં દુખતા હોય. એને હું દુખે, એને ખાવાનું મળી જાય ને. હા મસ્ત ભાઈ ને આવું દેખાય પાણી જેવું. ખબર નહીં, ના હું ક્યારે ગયો નથી. કોઈને ખબર હોય તો અમુક મંદિર ક્યાંનું છે અને કોમેન્ટ કરજો. નામ છે મંદિર, નદી લાગે છે. એનું બેન ટેકરી કરે છે, તો શું કારણે ટેકરી કરે છે ને એમને નથી ખબર. તો તમને ન ખબર હોય હું કામ કરી. તો મિત્રો જોજો, બધા આ બધા ટેકરી કરેલી જ છે. અહીંયા આમ જુઓ, મને અને એ જો કેવી ટેકરી કરે. એક પાણો તો જો વચ્ચે કેવો નાખ્યો, તોય રે હા તોય રહી ગઈ. જો રેસ છે, પડે જ નહીં ટેકરી. જો તો ખરા ને પાણો કેવો એક નાનો એવો વચ્ચે મૂક્યો તોય રહી ગઈ. પડી
જાય હવટીનું બેન. ન પડી. તો કેમ કરે છે અહીં ટેકરીઓ એ કઈ ખબર છે નહીં, મતલબ ન કહેવાનું એમાં ટેકરી કામ કરે. તો કોમેન્ટ કરજો, મને તો કઈ ખબર નથી ભાઈ. કોઈ જાણતો હોય એ કોમેન્ટ કરજો કે ભાઈ અહીંયા આ કારણે ટેકરીઓ કરે છે. અને આમ જો કવડી કવડી કરેલી છે, જુઓ અમુક અમુક તો બહુ મોટી કરે છે. ઓલી ટેકરી છે ને વખાણ કર્યા જેવાય નથી. શાંતિ જાળવજો. કેમ કે પાણા પકડીને તો ઉતરવું પડશે. તો આમાં પડાય એવું છે, નીચે ઉતરવાનું તો બહુ ઓલું છે. તો મિત્રો અમે પાછા ઉતરીએ છીએ ધીમે ધીમે. અને મુકાભાઈ અમારે પાછળ રહી ગયા છે, એને ફોન આવી ગયો છે. મમ્મી કોણ ખાય કે સંભારો કરવા લેવાય ને સંભારો કોણ ખાય? જેવા સંભારો કોણ ખાય? ગરીબ નહીં લાગે મને તો. કેવો છે મમ્મી? દૂધ લો. કેટલા ખુદડા ઉડે તો એને બેહવા દે બસારાને. આમાં મચ્છર એ કવડા કવડા છે, ડેન્ગ્યુ થઈ જાય એક ભાઈ. એટલે તો કહો કવડા કવડા મચ્છર છે. બપોરે શરીર સિંગુ. તું લઈ લે શાક કરવા એમ કે રાજ. નહીં મારી શાક નથી કરવા. મમ્મી કે માર્કેટમાં જાય નાખે લઈ જતા હોય તો બધા જો બહુ છે. લાગત છે ભાઈ. આમ શું આ સાઈડ જ છે. ઓલો તો શું અને આપણે જે સામે ઉપર સુધી જવાનું છે, ઓલો ભાઈ દેખાય ના સુધી. આમાં મિત્રો જે કોઈ આવો ને તો સંપલ પહેરીને આવજો, કારણ કે સોમિયા મહાદેવના મંદિર સુધી તો વાંધો નથી આવતો, ના સુધી તો સંપલ ન પહેર્યા હોય તો હાલે. બાકી સામે જવું આપણે ખોડિયાર માતાના મંદિરે તો સંપલ પહેરીને જરૂર આવજો. કારણ કે જુઓ મિત્રો કેમ ચડવું પડે એમ છે. તો હું મુકાભાઈ બે આવી છે ધીમે ધીમે. અમે રહી ગયા છીએ પાછળ. ધીમે ધીમે ચડીએ તો જ થાય એમ છે. તો આપણે આ મુકાભાઈ કેમ ચડે આવે છે પકડીને. હાલો મિત્રો, જ્યારે અમે હવે જઈ રહ્યા છીએ નીચે, કારણ કે મોડું થઈ ગયું છે બહુ ઝાઝું. 11:30 પોણા 12 જેવું થવા આવી ગયું ને હજી અમારે ગામમાં જમવા જવાનું છે. ના અમારે મહાદેવની પ્રતિષ્ઠા છે, એટલે આજ ગામ તો હળો બંધ છે. કેમ છો? થાકી ગયા કે? હાવ થાકી ગઈ. મમ્મી શું હોય છે? એટલા પગીચા સીડા ઉતર્યા ક્યાં? મારું મોઢું ઈ આવજો કેવું થઈ ગયું આવું. હવે તો જુનાગઢ કે જુનાગઢ તને લઈ જાય. મારે જુનાગઢ કેમ આવું? દિવાળીમાં જવાનું જ છે. રોપવેરમાં આપણે જઈને ચડી જાવ. તો આવો. હા, તો જવાનું જ છે. બાકી આ 280 પગથિયા થઈ જાય તમારે પૂરું થઈ ગયું. 9,999 પગથિયા તમારે કેમ ચડવા? શ્રદ્ધા હોય એટલે અહીંયા ચડાઈ જાય. પગથિયા ચડશો મેડમ એટલે સાચું બને. આજ ગરમી કેટલી છે. આજ વરસાદ આવવાનો છે. આમ તો જો ગરમી નેગરી ગરમી છે અમારે. વરસાદ બહુ વરસાદ આવવાનો પડશે. છે. ધીમે ધીમે ઉતરી થાય. હારે ના એ ક્યારે ઉતરી જવાનું, એટલા દાદર ઉતરો એમાં શું છે ભાઈ? હા લે હવે હું થાકી ગયો હાવ. એટલો તો હું જુનાગઢ છેડ્યો હતો તો મને નતો વાંધો આવ્યો. થાક લાગે ને ભાઈ હાસુ કહેજો. હા, થાક બહુ લાગ્યો. આ લીક પકડી દેવાનું છે આપણે. ડાયરેક્ટ ઓલા ટીસી ઉપર બેસી જાય એમ. આજ ગરમી છે ને બહુ મિત્રો છે, અતિ છે. ખાલી એટલા દાદર ઉતરી જાય હું ત્યાં પલળી જાઉં, કારણ કે વરસાદનું વાતાવરણ છે, એટલે ગરમીનો બફારો બહુ છે. અને અહીંયા પબ્લિક એ ઘણું આવે મિત્રો, કારણ કે પબ્લિક ઘણું દેખાય જવું. આજ સોમવાર છે ને એટલે. અને આ શ્રાવણનો બીજો સોમવાર છે.
આ પહેલાં સોમવારે આપણે ટીનુબેન એકલા ફરવા ગયા હતા. આજે મને એમ છું ને હું મુકાભાઈ ને ટીનુબેન ને એક મારા કાકી છે મીના કાકી. કોશિશ કરાય કોશિશ કરાય કરાય કોશિશ કહું. નહીં મારે કોશિશ નથી કરવી. એટલે તો ખો ગોતું ખાતો જ હોય, કાંઈ ન થાય. જય ભોળાનાથ. મારા દીકરે પોરો ખાતો મારા દીકરે થાકી જાય. ધીમે ધીમે ચડી જાવ. તો અમારો વિડીયો બધા પૂરો જોજો, લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબર કરજો. જય માતાજી, જય બલાડમાં, હર હર મહાદેવ. તમે આવ્યા હતા સોમ્ય મહાદેવ નવી તાઈ છે મેં ઘેરે.